ડાકોરમાં ફાગણ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય રણછોડના નાદથી મહેમદાબાદ મહુધા રોડ ગુંજી ઉઠ્યો છે। ચિરીપાલ ગ્રુપ દ્વારા અનોખા કેમ્પનું આયોજન કરાયું છે। સેવા કેમ્પમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। ભોજનની સાથે ફાસ્ટ ફૂડ અને ફ્રૂટનો પણ કેમ્પ રાખવામાં આવ્યો છે। પગપાળા જતા શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા છે। સાથે જ વાસુદેવ અને શ્રી કૃષ્ણની વેશભૂષા વચ્ચે રાસ રમત પણ જોવા મળી। અમે ચિલ્લા રાખીએ છીએ, ભાજી પાઉં છે, દાબેલી છે, ફ્રૂટ છે, તેમજ પાણીપુરી પણનો અમે આયોજન કરીએ છીએ। 3 દિવસનો કેમ્પ હોય છે। અહીંયા તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે, જેમ કે ભોજન તથા વિશ્રામ અને મેડિકલ કેમ્પ તમામ પ્રકારની સેવા આપે છે અને લગભગ અમારા ગ્રુપના 300 સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે। દેવકી નંદન વિશ્રામ ગૃહ છે। છેલ્લા 30 વર્ષથી અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ 4 લાખ પગયાત્રીઓની સેવા કરવા માટે અમે બધું આયોજન કરીએ છીએ અને અમારા ચિરીપાલ પરિવારના લગભગ 150 સ્વયંસેવકો અહીંયા આવે છે અને આ સેવા અહીંયા આપે છે। ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણચોરના નાદ સાથે અત્યારે ડાકોરના જે માર્ગ છે તે ગુજરાત અમારી પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રકારે હરિભક્તો છે ડાકોર તરફ પ્રયાગ રહ્યા છે। કેટલાક વૃદ્ધો પણ છે। માસી, ડાકોર જઈ રહ્યા છો, ઠાકોરમાં કેટલી શ્રદ્ધા છે? સાચી શ્રદ્ધા ડાકોર ઉપર જ હોય ને, ભગવાન ઉપર। ડાકોર આપણું કલ્યાણ કરે રણછોડ રાય। કેટલા વર્ષથી જાઓ છો? 4-5 વર્ષથી, 67 વર્ષ થયા મને। 67 વર્ષની ઉંમરથી થાક નહીં લાગતો? ના, કેટલી શ્રદ્ધા ડાકોરના ઠાકોરમાં? ડાકોર આપણું કામ 12 મહિનામાં કરે તો આપણે ડાકોર પર ના પાત્યું તો જવું જ જોઈએ ને। હા, ક્યારે પહોંચશો? કાલે પહોંચી જાઓ ને? હા, ચોક્કસ। દર્શન ક્યારે પૂનમ ના કરો? ના, કાલે પાછા। હા, જય રણછોડ। જય બિલકુલ ચોક્કસથી કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અત્યારે જે માર્ગ છે તે જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે। કેટલાક વૃદ્ધો સહિત બાળકો બધા અત્યારે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે। જે પ્રકારે જે માહોલ છે તે અત્યારે ધમધમતા 40 ડિગ્રી જેટલી ગરમીના તાપના અંદર પણ ડાકોર તરફ પ્રયાણ કર્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની જે રસ્તા ઉપર પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરી, તો કેટલાક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અત્યારે ગરમીના કારણે છાશ અને જ્યુસનું વિતરણ કરવામાં આવતું હોય, પણ અગર નજરે પડે સાથે જે રૂટ છે તે રૂટ ઉપર સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન અહીં આજુબાજુ આવેલી જે ગ્રામ પંચાયત છે તેમના દ્વારા રાખવામાં આવી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। મધ્યપ્રદેશના પીપલધારથી સત્યનારાયણ ત્યાગીદાસજી જન કલ્યાણ હિતાર્થે દંડવત યાત્રાએ નીકળ્યા છે। છેલ્લા 8 વર્ષની યાત્રા પર તેઓએ 5000 કિલોમીટરની દંડવત યાત્રા પૂર્ણ કરી વૃંદાવન, મથુરા, કાશી, ઓમકારેશ્વર અને મહાકાલના દર્શન કરી લીધા છે। તેઓ સોમનાથ અને દ્વારકાના દર્શનાર્થે જઈ રહ્યા છે। દરમિયાન ગોધરા શહેરમાંથી પસાર થયા હતા। અંગ દજાડતી કાળઝાળ ગરમી હોય કે ગાત્રો થીજવતી ઠંડી કે પછી ચોમાસાનો સામેલાધાર વરસાદ, તેમની યાત્રા ક્યારેય નથી અટકી। આ કઠિન યાત્રા પાછળ કોઈ નિજી સ્વાર્થ નથી। તેઓનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે જન કલ્યાણ થાય અને સૌ સનાતન સંસ્કૃતિ મુજબ જીવન જીવે, સાથે ભગવાનની ભક્તિ અને સંતોની સેવા કરે। એક સમયે ભોજન આરોગી દરરોજ 3 કિલોમીટર કરતાં વધુ અંતર કાપી રહ્યા છે। જોકે તેઓના ઉમદા ભાવને લઈ જમવા સહિતની સેવાઓ માટે સ્વયંભૂ મદદ મળી રહી છે। પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી વેળાએ તેઓની ભક્તિ જોઈ સંતરોડથી રાજેશભાઈ અને તેમના મિત્ર સત્યનારાયણ ત્યાગીજીની સેવા માટે સાથે જઈ રહ્યા છે। वृंदावन, मथुरा, काशी और इसके बाद में ओमकारेश्वर, महाकाल 2017 से 4,500-5,000 किलोमीटर हो चुकी है, हो जाएगी राम इच्छा से। क्या बोलते हैं, द्वारका तक, द्वारका सोमनाथ। ये भगवान वृंदावन बिहारी लाल ने मुझे जो है ठाकुर जी ने दर्शन दिया और कहा इस प्रकार साष्टांग प्रणाम करते हुए आप मेरे पास आओ। संत रोड बोले थे, मैं और वीरेंद्र भाई दोनों को। हमने बाबा से पूछा आपके साथ कोई है? बाबा ने बोला मेरे साथ कोई नहीं है। तो हमारे को ऐसा लगा कि बाबा की हमको कुछ सेवा करनी चाहिए, तो उसकी सेवा के लिए हम बाबा को वहाँ से लेके आए। 2-3 दिन में हम अभी साथ में ही है बाबा के।